કેમ છો બધા? મજામાં અને મજામાં જ છે. તો સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ફરી એકવાર સ્વાગત છે અમારું અમારા બ્લોગમાં. તો આજે છે રક્ષાબંધન, તો બધાને હેપી રક્ષાબંધન. તો જો આજે આપણે બહુ ખુશ છીએ, કેમ કે આપણા ભાઈને આજે રાખડી બાંધવા જવાના છીએ એટલે. અને જો નાહી ધોઈને તૈયાર તો થઈ જશે, પણ થોડાક ઓછા છે, થોડુંક બાકી છે. અને આપણા નણંદબા આપણને રાખડી બાંધવા આવી ગયા હતા. હું તમને બતાવું રાખડી આપણને જો બાંધી દીધી છે. એટલે આપણે થોડાક તૈયાર નહોતા થયા, તોય પછી આપણે કીધું ચાલો બાંધી દો, એને મોડું થતું હતું. અને હવે આપણે રેડી થઈ જાય તૈયાર. અને જે આપણે જવાનું છે આઘું બહુ મમ્મીના ઘરે, અહીંથી 20-22 કિલોમીટર થાય છે. તો ચાલો હવે વિડીયોમાં બના રહીજો. જો આપણા નણંદબા આપણને આવ્યા છે રાખડી બાંધવા. જો આપણે અડધા તૈયાર થઈ ગયા છે ને અડધા બાકી છે, તો બેસી ગયા છે. નવરાશ મોડા થતો નાવાનું બાકી. જો હવે તૈયાર થઈને હવે જો જાવી છે. રાજે ગાડી ચાલુ કરી છે ને આપણે જો બેસી તો ચાલો હવે જાવી આપણે રાખડી બાંધવા. જો જસદણનું ટ્રાફિક અને આપણે જાવીશું રાખડી બાંધવા. જઈ લો બતાવું. જો આપણે વડોદ પહોંચી ગયા રસ્તામાં. કેટલું મસ્ત વાતાવરણ છે, વાદળા છે, તડકો ને કેટલી મજા આવે રસ્તામાં. આપણે ફાઇનલી પહોંચી ગયા શ્રી મમ્મીના ઘરે. જઈ લો અડધા મહેમાન પણ આવી ગયા છે. જ્યાં અમારા મોટા મારદી છે અને આ નાના હાથસણી વાળા આ મારી મમ્મી છે. જઈ લો અહીંયા બધા આરામ કરે છે. તો આપણે ફાઇનલી પહોંચી ગયા શ્રી મમ્મીના ઘરે. અને જો 12 વાગી ગયા, 12:30. અને આપણા ભાઈ વાડ જોઈને થાકી ગયા રાખડી. તો ચાલો હવે આપણે બાંધી દેવી રાખડી. વિડીયોમાં બના રહીજો. અને જો રસોઈનું કામ શરૂ થઈ ગયું. જે આગળ આવી જાય ને એટલે એ બનાવે છે. જો અમારી મમ્મી છે, જઈ લો બધા કા વિડીયો જ્યારે આવે તે જોવે છે. જો આ ભીજા બનાવવાનું કામ શરૂ છે. આ બધા રાખડી બાંધવા આવ્યા છે. જોઈ લો બપોર કેટલા વાગ્યા ખબર છે? 2 વાગી ગયા છે ને તે જમવાનો વારો આવ્યો છે બધાને. 2-2:30 વાગી ગયા ત્યારે જમવાનું બન્યું ને બધા 12 વાગ્યા પહોંચ્યા છે. જઈ લો આ અમારી નાની પાલટી, નાના નાના બધા અમારા ટાબરિયા. તો ચાલો ભજીયા ખાવા. બધા જમાયું છે એટલે ઉપાડી ન અજાણ્યા કોઈ હોય નહીં. તો ચાલો ભજીયા ખાવા. ગરમા ગરમ ગોટા છે. કોઈ જવાબ દે કેટલી આવે? આપણે જમીને ઉપર આવતા રહ્યા છીએ અગાસી ઉપર ને જો અમારા દીની બેઠા છે. મોબાઈલ જોતા હતા બધા જમીન નિરાતે. આ બાજુ જો અમારા શિવભાઈ છે, ગામડે આવ્યા છે મમ્મીને ઘરે સમર્પણ. જઈ લો અમારા મમ્મીનું ગામ છે. બહુ મસ્ત છે, મજા આવે એવું ગામડું છે. જઈ લો સામે ડુંગર છે મોટો. મમ્મીના ઘરની બાજુમાં નેહડો છે. હો જઈ લો કેટલી ગાયો બેઠીશ. તો ચાલો હવે જો આપણે જવાનું છે સોમનાથ.
અત્યારે કેટલા 5 સાડા 5 થઈ ગયા છે અને અહીંથી આપણે જસદણ જાવી એટલે સોમનાથ રસ્તામાં આવે તો સોમનાથ કીધું એક આંટી મારતા જાવી અને જસદણ વિયા જાવી. તો અત્યારે આપણને મન થયું અગાસી ઉપર આવવાનું તો આપણે જો અગાસી ઉપર પણ આવતા રહ્યા છીએ ત્યારે ને ઘડીકથી તો એમાંથી બેસી મજા આવે ખુલ્લામાં. જો આપણે સોમનાથ પહોંચી ગયા છીએ ત્યારે રસ્તામાં જો ત્યારે અહીંયા જાવી જોઈને બતાવું. જો અમારા શિવા દાદારે હાલતો થઈ ગયો છે. તો આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ. બતાવું તમને ને આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. જો હાલો હવે આપણે મંદિરે જાવીશું, પહોંચી ગઈશું મંદિરે. હા જો ટ્રાફિક બહુ છે આજે, રક્ષાબંધન છે ને એટલે. જો પહોંચી ગયા છીએ આપણે મંદિરે, દર્શન કરી રાજની શિવા હા કેવો તોફાન કરે છે. મંદિરમાં દર્શન કરવા નથી જવા દેતો આપણને. પછી એક બાપુ ભેગા કોણ ફૂલ ટ્રાફિક થઈ ગયો મેળાએ. ટ્રાફિક છે બહુ. હવે આપણે સતીન દરિયે ત્યાં મેળો છે ને જવાના શું મેળો છે. મેળામાં બેસી આવશે. હા જોઈ લો મેળામાં જો ભેસી આવી છે રસ્તામાં વચ્ચે જો દોડે છે બહુ જ હાલી જાય છે. હા વિડીયો બનાવવાનો જો મેળાની તૈયારી બને છે. જે બધું બાકી છે સાથે માઠેમાં આવશે મેળામાં. હજી તો બધું બાકી જ છે. અને જો હવે આપણે જસદણમાં